સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. કૃપાળદેવ લખે છે એક જગ્યાએ. ઓળખાય કેવી રીતે? આપણે કૃપાળદેવની દશા વિશે જોઈએ. 272મો પત્ર છે, 2.25 લીટીનો. આત્મકથા છે કૃપાળદેવની. આત્મકથા તો દુનિયામાં ઘણાઓની છે. ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધી. આત્મકથા. ક્યાં શું એમાં હોય? ક્યાં જન્મ્યા, ક્યાં ભણ્યા, ક્યારે પરદેશ ગયા, કેટલો વખત રહ્યા પરદેશ, પાછા આવ્યા, આઝાદીની લડાઈ કરી, ક્વિટ ઇન્ડિયા, ગોળી વાગી, દેહ છૂટી ગયો. એમાં આત્માની ક્યાં વાત જ આવી? આપણે જેને આત્મકથા કહીએ છીએ ને, ઓટોબાયોગ્રાફી, એમાં આત્માની એક પણ વાત ક્યારેય હોતી નથી. બધું શરીરનું જ. અનંતકાળથી એની પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો એક જ આત્મકથા છે આ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. એક એક પત્રમાં એમની પોતાની આત્મદશા સૌભાગભાઈ પૂછે, હમણાં તમારી આત્માની દશા કેમ રહે છે? કૃપાળદેવ જવાબ આપે. આ આત્મદશા એક જ ઓટોબાયોગ્રાફી છે. આ જે એણે અનુભવ્યું છે એ એણે કલમે ચડાવ્યું છે. કોઈ પણ તીર્થંકરે પોતે પોતાની વાત પેન લઈને લખી નથી. કબીર કહે છે, મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી મુખ સે બતાઈ બાત. આ એક પહેલા નંબરનો એવો દાખલો છે ઇતિહાસનો કે પોતે પોતાની આ દશા કલમે ચડાવી. આ આત્મકથા ન ભૂતો ન ભવિષ્યતી લખે છે. 272 વવાણિયા ભાદ્રપદ વદ ચોથ ભોમ 1947. 272મો પત્ર. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. લિખિતન અપ્રગટ સત. લિખિતન અપ્રગટ સત આખી આત્મકથા છે કૃપાળદેવની. એ પછી જોઈએ. પહેલાં 2.5 લાઈનમાં જે લખ્યું છે ને કે કેવી દ્રષ્ટિ રાખે, કૃપાળદેવે આપણને હોમવર્ક આપી દીધું. એ વાત સમજવા જેવી છે. હવે શું સમજીએ આપણે આમાં? આ 2 લીટીમાં આપણને ક્યાંથી સમજાય? 2 લીટીમાં તો 14 પૂર્વનો સાર છે, પણ સમજાય કેવી રીતે? એટલે કૃપાળદેવે 472માં પત્રમાં લખેલું છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટ પછી લખાઈ હોય, એકદમ ક્લિયર ખુલ્લું લખ્યું હોય. સત્પુરુષના વચન, સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ, સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાકિતપણે થયો નથી, તેને સમજાવવો દુર્લભ થાય છે. 472નું વાક્ય છે આ, કે સત્સંગ આજ્ઞાકિતપણે ન થયો હોય, આશ્રય ન થયો હોય તો ગમે એટલું ચોખ્ખું બેફાટ લખે જ્ઞાની, વાંચવાવાળાને સમજાય નહીં, ગળે ઉતરે નહીં, એટલે જોઈએ એવી અસર થાય નહીં. તો હવે આપણે 2 લાઈનનો પત્ર સમજવો કેવી રીતે? આપણી આગળ ક્યાં દ્રષ્ટિ છે? મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે. મુમુક્ષતા તો છે નહીં, તો પછી આ પત્ર ઓપ્શનમાં મૂકવાનો ના. એવા કોઈના વચન ગોતવાના કે જેને સત્પુરુષનો સત્સંગ આજ્ઞાકિતપણે થયો હોય. કોને?
બ્રહ્મચારીજીને થયેલો. એટલે બ્રહ્મચારીજી આ પ્રશ્નનો, આ પત્રનો જવાબ આપે છે. આપણી જેવા એક જિજ્ઞાસુએ પૂછેલું બ્રહ્મચારીજીને કે આ 2 લીટીનો પત્ર છે, લિખિત અને અપ્રગટ સત, આનો અર્થ શું? એટલે 359મો પત્ર સુધામાં છે જૂની આવૃત્તિમાં. નવી આવૃત્તિમાં 435મો પત્ર છે. એમાં બ્રહ્મચારીજી આ 2 લાઈન સમજાવે છે કે આ પત્રનો અર્થ શું થાય, મુમુક્ષુએ કેવી દૃષ્ટિ રાખવી, એ સમજવા જેવી વાર્તા છે. તો શું સમજવાનું છે? લખે છે, આપનો પત્ર સમૂહ મળ્યો છે. જિજ્ઞાસુ ભાઈ હશે, ઘણા જિજ્ઞાસુ હશે, એટલે ઘણા બધા પત્રો, એટલે બંડલ મળ્યું છે તમારું પ્રશ્નોનું. પ્રશ્નો પૂછેલા વાંચ્યા, એમાં એક પ્રશ્ન કે લંબાણથી વાંચ્યો, વિચાર્યો. કયો? આ પહેલો પ્રશ્ન કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. ગમે તેવું આચરણ, ન ગમે તેવું એ આચરણ. વાત ત્યાગ વૈરાગની કરે અને મુંબઈ ઝવેરી બજારની પેઢીએ બેસે. વાત એમ કરે કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ 16મે વર્ષે અને 20મે વર્ષે મોરબીમાં લગ્નના ફેરા ફરે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા નથી, અને પછી કાશીને તેડી હોય તો શું ખબર પડે? જ્ઞાની કરે છે એ કરવું કે કયું છે તે કરવું? કયું છે તે કરવા માટે દેખાતું તો છે નહીં, પ્રતીતિ કેમ આવે? તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય તો છે જ પાછું. એટલે બ્રહ્મચારી લખે છે કે આટલી વાત તો પૂછનારને સાંભળનાર બંનેને માન્ય છે કે ગમે તેવું વર્તન, આચરણ વંદન યોગ્ય. ન ગમે એવું હોય તોય, ગમે તેવું એટલે ગમે એવું ને ન ગમે એવું હોય તો, એટલે હર કોઈ પણ વંદન યોગ્ય જ છે. આટલી વાત તો પૂછનારને સાંભળનાર બંનેને માન્ય છે. એ વાત સ્વીકાર કરી નિશંક આમ જ છે એવું ગણી પછી પ્રશ્ન થાય છે કે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય. વેપાર કરે, એક્સપોર્ટ કરે રંગૂન, વવાણીએ મની ઓર્ડર કરે પિતાને મહિને અને લખે પાછા યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. એટલે સામાન્ય આપણે જેવા જીવો તરત જ કન્ફ્યુઝનમાં જ જાય ને કે આ શું કરવું. એવો મહાત્મા પ્રાપ્ત નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? મહાત્મા તો ઉપર ગણાવ્યા તેવા છે, કેવા કે વંદન યોગ્ય છે, એનું ગમે તેવું આચરણ. જ્ઞાનીની બધી જ દશાઓ બોધદાયક છે. લિખિતન બોધ સ્વરૂપ. એ ખાય તોય બોધ કરે, એ પીવે તોય બોધ કરે, એ સૂવે તોય બોધ કરે, એ બોલે તોય બોધ કરે, મૌન રહે તોય બોધ કરે. આપણને કેમ ખબર પડે? પણ એટલું તો એ સમજ છે કે એનું આચરણ છે તો વંદન યોગ્ય, પણ નિસંદેહપણે ન જ વર્તી શકે એવું લાગે આપણને. તો નિસંદેહપણે ન જ વર્તી શકાય એમ એ વર્તતા હોય કુપાવ દેવું તો ખબર કેમ પડે? થયું ને, પુંડરીક ગણધરને થયું આ પ્રશ્ન. ઋષભનાથ ભગવાનને પૂછે છે કે ભગવાન, ભરત ચક્રવર્તી 6 ખંડના ધણી, 96,000 રાણીના ધણી, લડાઈ કરે આજ્ઞા મનાવવા માટે, એના ભાવ કેવા રહેતા હશે? પુંડરીક સ્વામી જેવાને આ પ્રશ્ન થાય તો આપણે જેવા સામાન્ય મુમુક્ષુ તો થાય જ ને કે કુપાવધૂની દશા કેવી હશે? એ બોલે છે, લખે છે ક્યાંક અને કરે છે ક્યાંક, તો શું કરવું? તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? ઋષભનાથ ભગવાન જવાબ આપે છે પુંડરીકને, હે પુંડરીક, અહીંયા તારા જેવા ભાવ મારા પગ આગળ છે, ચરણ આગળ છે, એવા ભાવ એને રાજ દરબારમાં છે. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. સંદેહ નથી કે આશ્રમમાં પરિસરો થાય, આશ્રમમાં સંવર થાય, એવી દશા છે એની. તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? પુંડરીક સ્વામીને જો કન્ફ્યુઝન હોય ને ઋષભનાથ ભગવાનને પૂછવું પડે તો આપણે માનતા હોય કે હું ગોપાલદાસને માનું છું, ગોપાલદાસને ઓળખું છું, આ કેટલું ભૂલ ભરેલું હશે. એને માટે આપણી પાસે સૌભાગભાઈની, પ્રભુશ્રીજીની, અંબાલાલભાઈની આંખ આવે. આપણી આંખથી તો ગોપાલદાસ ઓળખાય એમ નથી.
જે દ્રષ્ટિથી પ્રભુશ્રીજી ઓળખ્યા ગોપાલદેવને એ દ્રષ્ટિ આવે તો ઓળખીએ આપણે, બાકી બધું આપણું મિથ્યા અભિમાન જ ને. એટલે શ્રદ્ધા નથી પછી ચારિત્ર ક્યાંથી હોય છૂટવાનું? બધા એકડા વગરના મીંડા જ થાય ને. એટલે પહેલાં આ કરવાનું છે. એટલે બ્રહ્મચારી સમજાવે છે કે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી. મહાત્મા તો ઉપર જણાવ્યા તેવા છે, કેવા? લેખિતન બોધ સ્વરૂપના યથાયજ્ઞ, બોધ સ્વરૂપ જ છે. એટલે તેમનું આચરણ જે શિષ્યની દ્રષ્ટિમાં નિસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય છતાં વંદન યોગ્ય છે, પણ શિષ્યોની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માન્યા છે. એને શીખવાડવામાં આવ્યું છે, એ શીખી ગયો છે. સંપ્રદાયને લીધે, કુળ સંપ્રદાયને લીધે, કુસંગને લીધે, કુગુરુના માઠાબોધથી કે ચારિત્ર એટલે પછડી બદલાવી જોઈએ. કશાયનું શું, નો કશાયનું શું, વિભાવનું શું, એ કાંઈ વાત નહીં. ધોતિયાની પાટલી હોય એ કાઢી અને ગોળ પહેરો એટલે સાદું થઈ જાય. આ જ ખ્યાલ હોય એને. એટલે શું કરે પછી? એ લૌકિક બુદ્ધિ હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માન્યા છે અને બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. આખી કઢાઈ પડી હોય 20 લીટરની બાસુંદીની, એનાથી તો એક વાટકો ખવાય. દૂર બેઠો હોય તો આખી એઠી કરે બધી. લાડવાના ભંડાર ભર્યા હોય 500 લાડવા પ્રભાવનાના, એનાથી 1-2 ખવાય, બધા એઠા કરે ભાવથી. કેમ ખબર પડ્યા? એટલે બાહ્ય આચરણથી એણે મહાત્મા માની લીધા છે અને બાહ્ય ક્રિયા તો પૂર્વકર્મને આધીન છે. શરીરના ધર્મ શરીર કરે, જ્ઞાનીને શું એમાં વિચરે? ઉદય પ્રયોગ. કર્મ બંધ અને મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરના ભાવ ઉપર છે. 568મો પત્ર. બંધ મોક્ષની કર્મની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરના ભાવ ઉપર છે. તો બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થઈ ગયા પછી એ ઉદયમાં આવે. જેમ કે 24માંથી 22 તીર્થંકરોને ભોગાવલી કર્મનો ઉદય હતો અને પરણવું પડ્યું. મલ્લીને એમ પરણ્યા નહીં, બાકી ઘર બારી. તો જન્મથી જ એને 3 જ્ઞાન છે, મતિ, શ્રુત, અવધિ. જન્મ્યા ત્યારે તો તીર્થંકર નહોતા, તોય ઇન્દ્ર 1000 આંખનું રૂપ કરી વૈક્રિય લબ્ધિ ફોરવીને મેરુ પર્વત મેરુ શિખર નવડાવ્યો. કેમ? ત્યારે ક્યાં તીર્થંકર છે? ત્યારે તો હજી મન પ્રયોગ જ્ઞાન નહોતું, મતિ, શ્રુતને અવધિ જ હતું. તો એ તીર્થંકર તરીકે સ્નાત્ર કર્યું ને, જન્મ કલ્યાણ ઉજવ્યું ને. મન પ્રયોગ તો ક્યારે થયું? દીક્ષા લે ત્યારે. આગમમાં એમ લખેલું છે. ગોપાલદેવને મન પ્રયોગ ક્યારે થયું? ક્યાં થયું? ઝવેરી બજારને ગલ્લે. હવે આ મુમુક્ષુને કેમ ગળે ઉતરે? એટલે એને નિસંદેહપણે ન વર્તે એમ વર્તે છે. એટલે મુમુક્ષુએ દ્રષ્ટિ કેવી રાખવી? અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માને ઉદય આવ્યો છે તે વખતે અંતરંગ પરિણામ તો મહાત્માના બાહ્ય જે વર્તન દેખાય છે એવા નથી, અલગ જ છે. પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ્ય રાખી અંતઃકરણમાં પશ્ચાતાપપૂર્વક વર્તે છે. બ્રાહ્મી વેદના. વનમાં જઈએ, વનની મારી કોયલ. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? ભવના ફેરા તોડવા, લગ્નના ફેરા ફરવા નથી ગયા મોરબી. શિષ્યમાં જ્ઞાનનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી આપણી. તો દ્રષ્ટિ કેવી રાખવી એમ ગોપાલદેવ આપણને શીખવાડે છે કે અધ્યાત્મમાં પ્રવેશ કરવો હોય, છૂટવું હોય, મોક્ષ માર્ગ જોતો હોય તો તમારે અમારી ઉપર કેવી દ્રષ્ટિ કરવી, આ વાત સમજવા જેવી છે. એમ લખીને આપણને હોમવર્ક આપી દીધું ગોપાલદેવે. એ હોમવર્ક જેણે સાંગોપાંગ પૂરું કર્યું પ્રભુશ્રીજીના નેજા હેઠળ, એણે આ હોમવર્ક આપણને શીખવાડ્યું છે કે આવી દ્રષ્ટિ રાખવી.
શિષ્યને હજી જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ નથી પ્રગટી, એટલે એ એમ માને છે કે આ તો હું છોડી શકું, આ તો હું કરી શકું. તો એ કેમ નહીં કરતા હોય? હું આંબેલ કરું તો એ કેમ નહીં કરતા હોય? હું પહેલો ને છેલ્લો ઉપવાસ કરું પર્યુષણમાં તો એ કેમ નહીં કરતા હોય? હું રજા લઉં છું કામ ધંધામાંથી તો એ કેમ રજા નહીં લેતા હોય? હું 3 જ કલાક કામ કરું છું, એ 6 કલાક કેમ કરતા હશે કામ? શિષ્યની દ્રષ્ટિ હજી બાહ્ય છે, એટલે એને અંદર કેવું છે જોવાની શક્તિ પ્રગટી નથી. તો એ એમ માને છે કે હું પણ આવા નિંદવાલાયક કર્મે તરી શકું છું. તો મહાત્મા આમ કેમ રહેતા હશે? દેવકીનંદજી મહારાજ, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, એ બધાને આવા વિકલ્પ ઉઠેલા તો એ તો પ્રભુજીનો સત્સમાગમ હતો એટલે ઠેકાણે પડ્યું. આપણને આવા વિકલ્પો પડ્યા જ છે, અવ્યક્ત અશ્રદ્ધા પડી જ છે આપણી, પણ આપણને આ વિકલ્પ પડ્યો છે ને અંદર, એ શું પડ્યું છે અંદર એ નથી ખબર આપણને. હું કઈ ભૂલ કરું છું કે મારું કયું બફમ છે હજી એ જ મને નથી ખબર. તો પ્રતિક્રમણ તો ક્યારે થાય? મને મારી ભૂલ ખબર પડે પછી હું કહું ને, હે ભગવાન બહુ ભૂલી ગયો, મને ભૂલ જ નથી દેખાતી કાંઈ. તો હું ભક્તિ કરું છું, હું સત્સંગ કરું છું, હું તો ઘણો આગળ નીકળી ગયો છું, એને કંઈ દેખાતું જ નથી ભૂલ. દીઠા નહીં નિર્દોષ તરીએ કોણ ઉપાય? એ તો પ્રભુજીની કૃપાથી દેવકીનંદજી મહારાજને, મોહનલાલજી મહારાજને ખબર પડી. હવે આપણે આપણું બળ સત્સંગના બળે નહીં સમજીએ તો કુપોલદેવને બાહ્ય દ્રષ્ટિથી ઓળખશું તો કેવી રીતે ઓળખાણ થાય આપણને? જે ઓળખાણ રૂબરૂમાં દેવકીનંદજી મહારાજને ન થાય, એને કહ્યું કે તમને સોના હીરા માણેકમાં આકર્ષણ નહીં થતું હોય, તો આપણે દેવકીનંદજી મહારાજ, મોહનલાલજી મહારાજ આ બધા કરતાં વધારે શ્રદ્ધા હશે ગોપાલદેવની, એટલે આપણને આવા વિકલ્પ ઉઠતા જ નથી કે આપણને આપણા ખબર જ નથી. હું અલગ, મારું મન અલગ, મારી શ્રદ્ધા અલગ છે જ નહીં, તો અલગની ક્યાં વાત છે? એટલે હજી આપણને આપણી અવ્યક્ત રહેલી અશ્રદ્ધા એ ખબર જ નથી આપણને. એટલે આપણને પરિપૂર્ણ પ્રતીતિ છે કે હું ગોપાલદેવને માનું છું, હું ગોપાલદેવને ઓળખી ગયો છું. અને બફમમાં ને બફમમાં આંખ વીંચી અને વગર વિચારે કોટ્યાવધી યોજન દોડ્યા જાય છે આપણે. પછી વચમાં વાંચી લે એટલે પોતાના જેવા બીજા પંડિત મળે એટલે ગુણઠાણા માપે ગોપાલદેવના. ગૃહસ્થમાં કેટલી સુધી આગળ પહોંચે એ બધી વાત કરે, છાતી ઠોકીને શાસ્ત્રની શાખ આપે. તું જે શાસ્ત્ર લાઇબ્રેરીમાં વાંચી આવ્યો ઊભા 10 મિનિટમાં, એ ગોપાલદેવને હજારો વર્ષોનો અભ્યાસ છે, એણે નહીં વાંચ્યું હોય. તારે તો ખબર નથી કોણે લખ્યા. એ તો ભગવાન મહાવીરના હૃદયમાં આવા થતી એ લઈને આવ્યા છે. એટલે આપણે ક્યાં છીએ અધ્યાત્મમાં? મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? હું પણ આવા નિંદવાલાયક કર્મને તજી શકું છું, તો મહાત્મા તેનો ત્યાગ કેમ નહીં કરતા હોય? શું મોહને લઈને એવું થયું છે? એ બોલે છે એ સાચું, એ કરે છે એ સાચું, એ કહે છે એ સાચું, શું કરવું આમાં? વગેરે તર્કોથી તેને ગુરુનું આચરણ નિસંદેહપણે ન જ વર્તી શકે તેવું લાગે છે. પણ એટલું માન્યું છે એણે પૂર્વ પુણ્યના હિસાબે કે તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય જ છે. એટલે હજી સાવ તળિયા ઝાટક નથી થઈ ગયો, વંદન યોગ્ય તો માને છે. ભલે નમનમાં ફરક છે, પણ તો એટલું માને છે. પરમ ગોપાલદેવ કહેતા કે લોકોનો શું વાક કાઢો? અમારો ઉદય જોઈને લોક માત્ર ભૂલે તો દેવકીનંદજી તમારા પરિચય સાધુ ભૂલે એમાં શું નવાય છે? પ્રભુજીને કહે છે, હમણાં આવશે પત્ર. નાના છોકરા પણ ઘણા ત્યાગ કરી શકે. જ્ઞાની નિસરણી ચડી ગયા છે, નિસરણીની જરૂર જ નથી. ચિદાનંદ મહારાજ સ્વરોદય જ્ઞાનના પ્રણે ગોપાલદેવે લખ્યું છે, જે જો મેળવવાનું હતું એ મેળવી લીધું એટલે વયા ગયા જંગલમાં, કે હવે હું સામાન્ય લોકોની વચ્ચે રહીશ તો નકામા લોકો વિકલ્પમાં પડશે.
ગોપાલે લખ્યું છે ને એક પત્રમાં. પછી વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. આપણને આ બધું ખબર પડે કે પરમાત્મા પણ પૂછી શકનાર નથી. એટલે ગોખેલું લખી વાંચીને આપણે પીએચડી થઈ જાય, પણ ગોપાલજીને ઓળખવાય તો એ પીએચડીથી ન ઓળખાય, એ મુમુક્ષુતાથી ઓળખાય, જે પ્રભુશ્રીજીમાં હતી, સૌભાગભાઈમાં હતી. લખે દન 8 થયા, બેફટ આત્મા દેખાય છે. દન લખે દિવસને, પણ આત્મા હાથમાં આવી ગયો હતો. તો મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી એ પ્રશ્ન છે. આ જ્ઞાનીને દયા હોવાથી લખ્યું છે. આટલી આપણા ઉપર દયા આવી કે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી. ઓ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, અહીં આવો. અમે કલ્પ વૃક્ષ છીએ, અમે અમૃત સાગર છીએ. તમારે ભગવાન આગળ જવું છે ને, ભગવાન જોઈએ છે ને, આવો. અમે ભગવાન છીએ, જીવતા ભગવાન છીએ. આ જ્ઞાનીને આપણા ઉપર દયા હોવાથી લખ્યું છે. નિષ્કારણ કરુણાથી અમારું હૃદય રડે છે. આપણા દુર્ભાગ્યનું, આપણે પડી નથી, આપણા દુર્ભાગ્યનું એને રડવું આવે છે કે હું સૌભાગ્યમાં ફેરવી શકું એમ છું. આ ખાલી 6 આની મહેનત કરે તો હું 10 આની ઉમેરીને રૂપિયો કરી નાખું. પરમ ગોપાલદેવ કહેતા કે આમાં લોકોનો શું વાંક કાઢવો, ઉદય જેવો છે. તો આ જ્ઞાનીને દયા હોવાથી લખ્યું છે, પણ મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી તે મોટો પ્રશ્ન છે. મુમુક્ષુએ તો એવા મહાત્માનો મને યોગ થયો છે, તે મારા મહાભાગ્ય છે. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક. શોક વયો ગયો. પછી મહાપુણ્ય કર્યું હશે પહેલાં, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ થયા હશે, એ પુણ્યનો ઉદય થયો અને મને આ મહાત્માનો યોગ મળ્યો આ ભવે. તો આ ભવે એવી કોઈ અધ્યાત્મની ક્રિયા આપણે કરી હોય એવી યાદ છે? સંભાળીએ તો કે મને ગોપાલદેવ જેવા પરમેશ્વર તુલ્ય પુરુષનો સત્સંગ થાય એવી કોઈ પાત્રતા છે આપણી? યાદ કરીએ તો, એ વિચારી જોઈએ તો ખબર પડે. એટલે નક્કી ક્યાંક એવું પૂર્વ પુણ્યથી મારા એવા ભાગ્ય છે, મહાભાગ્ય છે કે મને આ મહાત્માનો યોગ આ ભવે થયો. હવે મારું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થશે જ. તો મને આત્મજ્ઞાન તેમની કૃપાથી થનાર છે, તો મારે તેમના બોધમાં લક્ષ્ય રાખવો છે. આચરણ અને સમજણમાં ફેર હોય, પણ સમજણ મને ઉપકારી છે. જ્ઞાનનું આચરણ સમજવાની મારી શક્તિ નથી, પણ જ્ઞાનીએ જે સમજણ આપી છે, જે લખીને આપ્યું છે, એ હું સ્વીકારી લઉં તો આચરણ હું સમજી શકું એમ નથી. મારી બુદ્ધિમાં બેસતું નથી કે આ દશા સાથે એ વ્યવહારમાં કેમ, સંસારમાં કેમ. એટલે આચરણ અને સમજણમાં ફેર હોય, પણ સમજણ મને ઉપકારી છે, તેથી આચરણ પૂરો કર્મ છે, તે તરફ જો હું નજર રાખીશ તો મને અનંતાનુબંધીનો ઉદય મંદ પડ્યો હશે તો તીવ્ર થશે. પાછો અનંતાનુબંધીનો ઉદય મંદ તો પડ્યો જ હોય તો જ આ મળ્યા હોય યોગ. હવે પાછું એમાંથી હું બાહ્ય આચરણ જોઈ અને એની દશા વિશે માપીશ અને બોલીશ. મને એના બોધબળનું માપ નથી. ગોપાલદેવ લખ્યું છે 397માં, એક અક્ષર બોલતા વાણી પાછી ખેંચાઈ જવી જોઈએ. જીભ એ નથી ખેંચાતી, અને અનંતાનુબંધીનો બંધ મંદ પડ્યો છે એ પાછો મજબૂત થઈ જશે, અને પાછો અસંખ્યાત વર્ષો તું રખડીશ. એટલે તારે કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ. આ જ્ઞાની દયા આવી એને એટલા લખ્યું છે કે ન છૂટો તો વાંધો નહીં, પણ દેવું વધારતા તો નહીં જ. તમે દેવું વધારતા તો નહીં જ. એટલે હું આવું કરીશ તો મને અનંતાનુબંધીનો ઉદય જે મંદ પડ્યો છે તે તીવ્ર થશે, અને મારે અનંતકાળ સંસારમાં રખડવું પડશે. આવું ન થાય એટલે જ્ઞાની આપણને પ્રશ્ન પૂછે કે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, એ સમજવા જેવી વાર્તા છે. એટલે 2 લાઈનનો પત્ર લખ્યો 272નો. કોના ઉપર? આપણા ઉપર, જે ગોપાલદેવને નથી ઓળખતા એના ઉપર.
ઓળખે છે એને કાંઈ સવાલ જ નથી દ્રષ્ટિનો. એ તો દ્રષ્ટિ હશે તો જ ઓળખી ગયા છે ને. એટલે મને અનંતાનું મને ઉદય મંદ પીડ્યો છે તો તીવ્ર થશે અને અનંત કાળ સંસારમાં રખડવું પડશે. આત્મજ્ઞાનીની સર્વક્રિયા મારે તો પૂજ્ય જ છે. તે કરે તેમ મારે કરવું નથી, તે કહે તેમ કરવું છે. એણે મને શું કહ્યું છે એ મારે કરવાનું છે. હું તો આંધળા કરતાં પણ ભૂંડો છું. કેમ? આંધળો તો દેખે જ નહીં, નવો ગુનો ન કરે. આ આંધળો નથી, આ દેખે છે પણ અવળું દેખે છે. એટલે જે ટેકરો છે તે ખાડો છે દેખાય છે ને, અને ખાડો છે ત્યાં ટેકરો દેખાય છે. એ ખાડો છે ત્યાં ટેકરો દેખાય છે, તેડવા જાય તો પડે ને. અવળું દેખે છે એટલે આંધળા કરતાં ભૂંડો છે. આંધળો દેખતો જ નથી તો સારું છે. આ ઊંધું દેખે છે એટલે કમોતે મરે છે. અને દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે એ ગુમાવી બેસે છે અનંતાનુબંધી બાંધીને. હું તો આંધળા કરતાં પણ ભૂંડો છું. આંધળો તો દેખે જ નહીં પણ હું તો અવળું દેખું છું. ઉપકાર માનવો ઘટે ત્યાં દોષ દેખી નિંદા કરવા તત્પર થાવ છું. વચનામૃત હાથમાં લઈ અને કૃપાળુના ગુંઠાણામાં આપું છું. આના કરતાં બીજું મોટો ગુનો કયો હોય અધ્યાત્મમાં? નિંદા કરવા તત્પર થાવ છું તો મારે તરવાનો યોગ ક્યારે બનશે? મુમુક્ષુએ સત્પુરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ જોઈએ. અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેના વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ આપ્યું હતું. હવે ગોપાલદો પ્રત્યે કેવી દ્રષ્ટિ હોય મુમુક્ષુની એનું એક દ્રષ્ટાંત બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીએ આ દ્રષ્ટાંત આપેલું એમ કહીને આ પત્રમાં 359 જૂની આવૃત્તિમાં આ પત્ર લખ્યો છે. એક ગુરુ શિષ્ય વિહાર કરતા વડની છાયામાં વિસામો લેવા બેઠા. સંન્યાસી, જૈન નહીં. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. લાંબો વિહાર કર્યો છે, થાકી ગયા છે તડકાથી. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછ્યું. ગુરુ જ્ઞાની હતા, આત્મજ્ઞાની હતા. ગુરુએ પૂછ્યું શું કામ આવ્યો છે? શિષ્ય કહ્યું તમારા આ શિષ્યના સાપ કહે છે કે તમારા આ શિષ્યના ગળાનું લોહી પીવા હું પૂર્વના વેરને લઈને આવ્યો છું. સાપને આ શિષ્ય નાના ચેલા પાસે પૂર્વજન્મનું વેર હતું એટલે એનું લોહી લેવા હું આવ્યો છું. અને એ શિષ્ય થાકી ગયો છે એટલે ઊંઘમાં છે. ગુરુએ તેને થોભાવીને કહ્યું કે હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું તો સાપ કે મારું કામ પતી જાય, તો વેર વયું જાય. હું ડંખ મારીને લોહી કાઢું કે તમે આપો, મારે એનું લોહી લેવાનું છે પૂર્વના વેરને લીધે. ગુરુએ ગળાની ચામડી ચપ્પુથી કાપી કે શિષ્ય આંખ ઉગાડી. અહીંયા કાપો મૂકે તો શિષ્ય જોયે જ ને કે આ શું વાગે છે મને. પણ ગુરુને જોયા કે ગુરુ હાથમાં ચપ્પુ લઈ અને ગળા ઉપર કાપો મૂકે છે એટલે શિષ્ય તરત જ આંખ મીચી દીધી. આ કોણ શિષ્ય હતા? આપણે નહીં, હા, પ્રભુશ્રીજી હતા, બ્રહ્મચારીજી હતા. કે મારા ગુરુએ આ કરે છે, મારે જોવું જ નથી. શિષ્યએ આંખ ઉગાડીને ગુરુને જોયા એટલે આંખ મીચી દીધી. માન્યું કે ગુરુ જે કરતા હશે તે સારું જ કરતા હશે. અબ સौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. મારું જે કલ્યાણ હશે એ જ ગુરુ કરે ને. એમાં એક પણ વિકલ્પ આવો ન જોઈએ. મારું ભલું જ કરે. અંબાલાલભાઈ મુંબઈ આવેલા ગોપાલદેવના દર્શને. ગોપાલદેવ પત્રના જવાબ નહોતા આપતા. 3-4 પત્રો લખ્યા, જવાબ ન મળ્યો, તાર કર્યો. ગોપાલદેવ પછી અવસરે આવશું. સીધા પહોંચી ગયા ત્યાં. પછી દરિયા કિનારે જાય છે. ગોપાલદેવ કહે અંબાલાલ આ દરિયાનું પાણી કેટલું ઊંડું હશે? સીધું ધોતિયું ટાઈટ કરીને અંદર જમ્પ મારવા ગયા. અંબાલાલ અમે ડૂબકી મારીને માપવાનું નથી કહેતા તમને. મારા ગુરુને, એણે ગુરુને જોયા કે ગુરુ તો ગળા ઉપર ચાકુ ફેરવે છે એટલે આંખ મીચી દીધી અને માન્યું કે ગુરુ જે કરતા હશે તે સારું જ કરતા હશે. ગુરુએ કાચલીમાં લોહી કાઢીને સાપને પાયું અને સાપ તો પાછો પીને વયો ગયો.
આ શિષ્ય તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિર્દેશન કરે અને ખબર પડે તો એ બધું આચરણ મને કલ્યાણનું કારણ છે, મને જોતા આવડવું જોઈએ. તે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ જોતા આવડવું જોઈએ. આ શિષ્યની પેટે મહાત્મા પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે તો પણ ગુરુ જે તે કરે એ મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. એણે એમ કહ્યું, હું બીજો મહાવીર છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં. એમને એમ કહ્યું હશે, આપણું કલ્યાણ હશે ને એમાં. આ વચન આપણે આત્મસાત કરીએ તો આપણે છૂટી શકીએ એમ હશે ને. કે આપણને જૈન ધર્મની, તીર્થંકરની, આગમની આશાત્મા કરવા માટે આવું કહ્યું હશે. આ વિચાર ક્યારે આવ્યો છે આપણને? જો એ વિચાર નથી આવ્યો તો સવળો વિચાર નથી આવ્યો, નહીં તો કોપાલદેવ ઓળખાઈ જાય. એટલે આપણે વિચાર શૂન્ય છીએ, આપણને વિચાર આવતો જ નથી. આપણે ક્યાં છીએ, આપણી શ્રદ્ધા કેટલી છે કોપાલદેવ પર એ પણ આપણને ખબર નથી. પણ આપણને આનંદ છે કે મને કોપાલદેવમાં પૂરી શ્રદ્ધા છે અને હું કોપાલદેવને માનું છું. પ્રભુજી કહેતા, હું માનું છું પણ આમાં ભૂલ થાય છે ક્યાંક. બધા એમ કહે છે હું કોપાલદેવમાં માનું છું, પ્રભુજી કહેતા હું માનું છું એમાં ભૂલ થાય છે ક્યાંક. આપણી અવ્યક્ત અશ્રદ્ધા આપણને નથી દેખાતી તો બીજાને ક્યાંથી દેખાય? પણ જ્ઞાનીને દેખાઈ જાય. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાના વિશે વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિકોણ છે તે અન્ય છે. આ કોણ શિષ્ય કહે છે? આ શિષ્યની પેટે મહાત્મા પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યેક દેખે તો પણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાના વિશે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિકોણ છે તે અન્ય સચન મટે અને સહેજે આત્મબોધ થાય. પણ ભક્તિ જાગી હોય તો તેમ બને. માટે ગુરુ ભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છે. જી આ 2 લાઈનનો પત્રનો બ્રહ્મચારીજીએ આખો આગમ જેટલો જવાબ આપી દીધો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે કોપાલદેવે લખ્યું કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ શું છે એ પરમાર્થ ફક્ત જેને આજ્ઞાકિતપણે સત્સંગ થયો હોય અથવા આશ્રય ભક્તિ જે કરતો હોય એને સમજાય, બાકી બીજાને એનો અર્થ સમજાય નહીં. બીજાને એમાંથી બધા નેગેટિવ પોઈન્ટ્સ ભેગા થાય, શંકા પેદા થાય, કુશંકા પેદા થાય, વિક્ષેપ થાય કે આમ કેમ લખ્યું છે, આ વધારે પડતું લખાઈ ગયું છે. પત્ર સુધામાં આ તો લખ્યું જ છે. એટલે કોપાલદેવે બીજા પત્રમાં લખ્યું છે 467માં પત્રમાં કે ઓળખે કેવી રીતે લોકો. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાન પુરુષથી ચેષ્ટા પણ સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો યથાર્થ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ વિલક્ષણ કારણનો ભેદ છે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. અને આ વિલક્ષણપણું છે એ પ્રભુજીજી ઓળખી ગયા, સૌભાગભાઈ ઓળખી ગયા. પ્રથમ મિલનમાં જ ઓળખી ગયા સૌભાગભાઈ અને પ્રભુજીજી. આપણે હજાર પત્રો મળ્યા પછી પણ અને આ લોકોની જીવનચર્યા જોયા પછી પણ આપણે ફેરફાર હજી થતો નથી શ્રદ્ધામાં. અને થતો હોય તો સંકિત થઈ જવું જોઈએ, તો આત્મા અનુભવવો જોઈએ. ક્યાં અનુભવાય છે? જેને અનુભવ હતો એને નમસ્કાર. એટલે આ વિલક્ષણપણું છે. જગતવાસી જીવને ખબર કેમ પડે? એટલે કોપાલદેવ લખે છે કે ખબર કેમ પડે જગતવાસી જીવને કે સર્વ કશાયનો અભાવ જગતવાસી જીવને રાગ દ્વેષ કે એની ખબર પડે નહીં. કેમ કે બાકી જે મોટા પુરુષ છે તે જાણે, સૌભાગભાઈ જેવાને ખબર પડી જાય કે મહાપુરુષને વિશે રાગ દ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે. બહારથી તો એના આંખમાં, એના કાનમાં, એના શરીરમાં કંઈ ફરક ન પડે. કેવળ જ્ઞાન થઈ જાય પછી શરીર તો એનું એ જ હોય. તો બહારથી કેમ ખબર પડે કે આ કેવળી હશે કે નહીં? દુંદુભી વાગ્યું હોય તો વાદે.
અશોક વૃક્ષ રચાવવું હોય તો રચાય. એ તો તેજો લેશે છોડતો હોય ગોશાળો ભામંડળને બદલે. તો દેવો સાનિધ્યમાં હોય, પણ ભરવાડ જ્યારે ખિલ્લા મારવા આવ્યો ત્યારે સિદ્ધાર્થ દેવ નહોતા ને, અને ગોશાળે તેજો લેશે છોડી ત્યારે દેવો નહોતા ને. એટલે આ તો સમજાવવાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ કરી. સમજણ પછી બીજી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થઈશ તું. એટલે આપણને કેમ ખબર પડે? એટલે રાગ દ્વેષ જ્ઞાની સામાન્ય રીતે મનુષ્ય આદિ જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી જાણે છે. એટલે એમને ખબર ન પડે એકબીજાની મુદ્રામાં તથા આકારમાં ઇન્દ્રિયોમાં જે ભેદ છે. બહારથી જોવે કે બે પૂંછડું છે, બાકી બધું માણસ જેવું છે તો વાંદરો હોય, મોટા દાંત હોય ને સૂંઢ હોય તો ખબર પડે હાથી છે. બહારની ચેષ્ટાથી ખબર પડે, અંદરના ભાવથી કેવી રીતે ખબર પડે? એટલે જગતવાસી જીવને ખબર ન પડે. કુપોદો તો લખે જ છે 173માં પત્રમાં કે આને જો વ્યવહારનું બંધન ન હોત તો તમને અપૂર્વ માર્ગનો આપનાર થાત. કોઈ પણ એ તો લખે જ છે એક પત્રમાં, 415માં પત્રમાં. કેટલી વાર છે? 415માં પત્રમાં લખે છે કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. પૂર્વેનું કરજ એટલે રવજી બાપા આગળથી પૈસા ઉધાર નહોતા લીધા, પૂર્વનું ઋણાનુબંધનું કર્મ. રેવાશંકર છે તેનો અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. હજી આગળ ખુલાસો કરે છે. તનને અર્થે એટલે શરીર માટે, ધનને અર્થે એટલે પૈસા માટે, ભોગને અર્થે ભોગ ઉપભોગ એને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે કુપાલદોને કોણ ઓળખે? અથવા કુપાલદો જે ઓળખે એનો મોક્ષ ક્યારે થવાનો હોય? નિકટભવી હોય. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર. એટલે પ્રભુજી જેવા સંત જાણે, નિકટભવી કુપાલદેવ જેવા નહીં. તો કેવી રીતે જાણે? આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? પછી હજી ખુલાસો કરે છે. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન અપમાનનો તો કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો છે. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એને માન અપમાન છે જ નહીં, એને લખી નાખ્યું. એટલે એને મોક્ષ અહીં જ છે એટલે એને લખ્યું મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગભારા સિદ્ધ પૃથ્વી ઉપર પછી. એને તો લખ્યું જ છે. દિશે ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર, જીવ ધન્ય તેનું જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર. ઊના પાણીમાં એક પત્રમાં લખે છે ઊના પાણીમાં અગ્નિપણાનો ગુણ તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. પાણી ગમે એટલું ઉકળીએ ને પછી આગ લાગી હોય અને ગરમ પાણીથી આપણે બુઝાવીએ તો આગ ઠરી જાય. કેમ? ગરમ છે તો એને અગ્નિપણાનો ગુણ નથી. એ તો કર્મને યોગે સંયોગ સંબંધે એ થયું છે ગરમ. પાણીનો મૂળ ગુણ શું છે? શીતળપણું. એમ જ્ઞાની મૂળ ગુણ શું છે? આત્માપણું. ઉદય પ્રયોગ દેખાય છે ગરમપણું. એટલે જ્ઞાનીની પ્રવૃત્તિ જેમ ગરમ પાણીનો મૂળ ગુણ ગરમાશ નથી એવી જ્ઞાનીની પ્રવૃત્તિ છે. ડુંગરસિંહ ગોસાળિયા પૂછે છે એકવાર કે જ્યાં એટલે ડુંગરસિંહ ગોસાળિયા સૌભાગભાઈને કહે, સૌભાગભાઈ કુપાલદેવને લખે કે કાયા ત્યાં સુધી માયા તો હોય જ. એટલે કુપાલદેવ ખુલાસો કરે છે 672માં પત્ર કાઢો કે કાયા સુધી માયા, આત્માથી સૌભાગ તથા ડુંગર પ્રત્યે સાયેલા. એટલે કુપાલદેવ જવાબ લખે છે કે કાયા સુધી માયા, માયા એટલે ક્રોધમાન માયા લોભ કશાય આદિ સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે અને તે અભિપ્રાય ઘણું કરીને યથાર્થ છે. એટલે 99% એ સાચું પણ હોય, પણ કોક વિરલો હોય એવો કુપાલદેવ જેવા
કે જેને કાયા હોય છતાં માયા ન હોય. તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સ્વંજલનાદિ કશાનો પણ અભાવ થઈ શકે. અનંતાનુમતિ તો જાય, અપ્રત્યાખ્યાન તો જાય, પ્રત્યાખ્યાને જાય, સ્વંજલન કશાય વયા જાય. સ્વંજલન કશાય જાય એટલે 13મું ગુણ સ્થાનક હોય, 12માં છેવાડે જાય સ્વંજલન. સૂક્ષ્મ સાંપ્રાય પછી 11મું તો હોય નહીં ક્ષાયિકવાળાને, સીધું 12મું હોય ક્ષીણ મોહ, અને પછી 13મું સહયોગી કેવળી. એટલે સ્વંજલન આદિ કશાયનો પણ અભાવ થઈ શકવા યોગ્ય છે. કેમ? અનુભવ છે ને પોતાને તો, અને થઈ શકવામાં સંદેહ થતો નથી. લે, તેથી કાયા છતાં પણ કશાય રહિત પણ સંભવે, અર્થાત સર્વથા રાગદ્વેષ રહિત પુરુષ હોઈ શકે. ગોપાલદેવ સર્વથા રાગદ્વેષ પુરુષ ન હોય તો બીજો કોણ હોય? ભગવાન મહાવીર પછી 2500 વર્ષના ગાળામાં જો કૃપાલદેવ રાગદ્વેષ રહિત પણ ન રહી શકતા હોય તો બીજો કોણ રહી શકે? ગોપાલદેવ કરતાં ઊંચી દશાનો કોણ હોય? બ્રહ્મચારી લખે છે ભગવાન મહાવીર પછી ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા, પણ કૃપાળુ જેવી જ્ઞાન દશા, એના પેંગડામાં પગ નાખે એવો કોઈ 2500 વર્ષના ગાળામાં થયો નથી. એના જ્ઞાનની અને વિતરાગપણાની સરખામણીમાં જે પહોંચી શકે એ લખે છે કે સર્વથા રાગદ્વેષ રહિત કશાય રહિત પણ સંભવે, અથવા સર્વથા રાગદ્વેષ રહિત પુરુષ હોઈ શકે. રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે નહીં. તેથી તે પુરુષ કશાય રહિત કે સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. જે થોડું ઘણું વિચારતો હોય ને એ ખબર પડે, મને ખબર નથી પડતી કે કઈ દશા હોય, એનું ગુણઠણું કયું હોય, એનું જ્ઞાન કેટલું હોય. મારી બુદ્ધિનો આ વિષય નથી, મને ખબર નથી પડતી. એ ઓપિનિયન અભિપ્રાય ન આપી દે, એ ચુકાદો ન આપી દે હાઈકોર્ટનો જજ થઈને કે આમ જ છે. એ અનંતાનુમતિ ન બાંધી લે વિચારવા. એટલે ગોપાલદેવ ડુંગરસિંહ ગોશાળાને લખે છે સૌભાગ્ય મારફત કે કાયા સુધી માયા સામાન્ય રીતે હોય, પણ એવો પુરુષ પણ હોય જેણે સર્વથા સ્વંજલન આદિ કશાયનો નાશ કર્યો હોય, રાગદ્વેષ રહિત થઈ ગયા હોય અને સંપૂર્ણ વિતરાગ દશામાં ઝૂલતા હોય, અને છતાં સદેહે આપણી જેમ હાથ પગ માણસ જ હોય, ખાતા પીતા દેખાય, પણ હોય તેનો છેલ્લો અવતાર. એટલે સામાન્ય જીવો એમ જાણી શકે નહીં. તેથી તે પુરુષ કશાય રહિત કે સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી, કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. બધું બહારના આચરણથી કેમ ખબર પડે? હમણાં વાત આવેલી ને ભરત ચક્રવર્તી, જેની દશા પુંડરીક ગંધર્વ જેવી હોય, એ બહારથી કેવી રીતે ખબર પડે? એ તો જેને એવી દશા હોય કે એવું જ્ઞાન હોય અથવા એના કરતાં વધારે જ્ઞાન હોય એને ખબર પડે. પછી ગોપાલદેવ લખે છે સુંદરદાસનો એક દુહો કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હે. પછી આગળ લખે છે મારે મહામત્ત મન મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું ऐसो રણ ઋતો હૈ, મારી આશા તૃષ્ણ પુની પાપીની સાપીની સૌ, સબકો સંહાર કર નીચ પદ પહોંચો હૈ. સુંદર કહત ऐसो સાધુ કોઈ શુરવીર, વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હૈ. ક્રોધ માન માયા લોભ નો કશાયને મારીને, આશા તૃષ્ણાને દાસી બનાવીને, આરામથી વેરી બધા મારીને, આ અંતરશત્રુને મારીને નિચિંત થઈને સૂતો છે. પોતાની દશા ગોપાલદેવ આ પત્રમાં ઠાલવે છે. એટલે ન હોય એમ નહીં કે કાયા સુધી માયા સામાન્ય રીતે બરાબર છે, એના વગર બી માયા વગર બી જીવી શકે, બધાને એમ નથી. પણ બધાને ખબર ન પડે. એટલે મણીલાલ બોટાદવાળા કહે છે સૌભગભાઈને કહેવાથી, સૌભગભાઈ કહ્યું મણીલાલ બોટાદવાળાને કે તારે દીક્ષા લેવી છે, મારે ભાવ છે દીક્ષા લેવાના, પણ મારી ઉંમર થઈ, તારી જો કોઈક સેવા કરવાવાળો જોઈએ તો તું હાલ, પણ એક જ્ઞાનીએ જોઈએ પાછા હારે. એટલે કે મુંબઈ એક છે એને પત્ર લખતો, સરનામું આપે છે. મણીલાલભાઈ કહે છે બોટાદવાળા સૌભાગભાઈને કે આવડા મોટા માણસ મને જવાબ આપે તો કે બહુ ભલા માણસ છે, જવાબ આપશે, લખ ને તું. લખે છે મારે દીક્ષા લેવી છે, તમારા સંગમાં રહેવું છે,
રોજ. વૈરાગી જીવ, ત્યાગી વૈરાગી જીવ કૃપાલદેવ એને જવાબ આપે છે 401માં પત્રમાં કે એટલે આ 272 તે મહત્પુરુષનું આચરણ વંદન યોગ્ય છે. કેવી દ્રષ્ટિ રાખવી, આ બધા પત્રથી આપણને ખબર પડે કે કૃપાલદેવની દશા કેવી છે. લખે છે, તમારા જાણવામાં આવવું જોઈએ કે અત્ર અમારું રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે. અહીંયા વેપાર ધંધામાં છે કૃપાલદેવ. એ ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાંથી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે, એટલે ઓળખાય નહીં. તીર્થંકરે આ વ્યવહારમાં ઉદયમાં હોય તો કેવી રીતે ઓળખાય? તદ્વ મોક્ષ ગમે ભરત ચક્રવર્તી હતા જ ને વ્યવહારમાં, કેવી રીતે ઓળખાય? પુંડરીક ગણધર ન ઓળખી શકે તો બીજા કોણ ઓળખી શકે? લખી શકે, કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. બહારથી વેશ બદલ્યો છે તો સાધુ મહાત્મા, બહારથી વેશ નથી બદલ્યો તો અજ્ઞાની ગુરુવસ્ત. હવે આ જ એનું વ્યાખ્યા છે, આ જ એનો માપદંડ છે. અને એ સંસ્કાર એટલા બધા દ્રઢ થઈ ગયા છે. 30 વર્ષથી આ માર્ગમાં હોય ને વચનામૃત વાંચ્યું હોય 50 વાર તો આ સંસ્કાર તો હોય જ એનો, કે બહારથી વેશ આવે પછી ગુંઠાણા શરૂ થાય. વીરતી પછી કહેવાય. કૃપાલદેવ લખ્યું ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે, પણ એ કેમ ગળે ઉતરે? એટલે લખે છે કે બાહ્ય પ્રવૃત્તિ અને અંતર પ્રવૃત્તિ એને અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિનું કે બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. તેના આધારે આ સત્પુરુષ અને આ સત્પુરુષ નહીં એવો નિશ્ચય એણે કરેલો છે. હવે આ નિશ્ચય દ્રઢ હોય એનો, પછી સત્પુરુષ ઉદય પ્રયોગે ગૃહસ્થવાસમાં હોય તો કેવી રીતે ઓળખાય? ન જ ઓળખાય. એટલે પછી ભક્તિ કેવી રીતે ઉગે? પુરુષ પ્રતીતિ આવે તો વચન પ્રતીતિ આવે ને વચન પ્રતીતિ આવે તો પુરુષ પ્રતીતિ આવે ને. અને બે નથી. એણે કહ્યું એ સાચું મનાતું નથી, એ પુરુષને તો એ ઓળખતો જ નથી. પછી કેવી રીતે આગળ વધે અધ્યાત્મમાં? એટલે કે હમણાં તમે દીક્ષાનું મુલતવી રાખો અને અહીંયા આવવાનું એ મુલતવી રાખો, કેમ કે અમારો ઉદય જોઈને તમારી એવી દશા નથી કે તોય તમે મને ઓળખી શકો. અવસરે આપણે મળશું, પછી મળ્યા હડમતા લાવવાને બધી લાંબી વાત છે, પણ અહીંયા તો કૃપાલદેવની દશાની વાત છે. એટલે કૃપાલદેવ તો 398માં લખે છે કે તમે ભૂલે ચૂકે, સૌભાગભાઈને તો શ્રદ્ધા હતી જ, પણ તોય પત્રમાં લખે છે અમને કોઈ પણ પ્રકારની હજી કંઈ પણ સંસાર સુખ વૃત્તિ છે. 398માં પત્રમાં પાના નંબર 347, અમને કોઈ પણ પ્રકારની કંઈ હજુ સંસાર સુખ વૃત્તિ છે તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું એ આરોપિત જાણવા યોગ્ય છે. આરોપ લક્ષણ તમે અમારા ઉપર આરોપ કરશો કે એને સંસાર સુખ વૃત્તિ છે એટલે દીક્ષા નથી લેતા. એ તો શા માટે નથી લેતા? આ ભોગાવલી કર્મનો ઉદય છે, નિકાચિત બંધ છે, દેવું પતાવવા માટે રહ્યા છે. દેવું પતશે પછી એક સમય પણ ત્યાં ઊભા રહેવાના નથી, અને હમણાં અર્ધેથી ભાગી જાય તો ફરીવાર પાછો અવતાર લેવો પડે. એ લખે છે કોઈ પણ પ્રકારની હજી સંસાર વૃત્તિ છે તો તે અર્થ ફરીવાર વિચારવો કે છે નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું તે આરોપિત જાણવા યોગ્ય છે. અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. આ ધ્યાનમાં રાખજો કે જગતમાં, પછી લખે છે લેખિતનમાં, જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી એવા શ્રી નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. આત્મ સ્વરૂપ થઈ ગયા છે, સહજ આત્મ સ્વરૂપ, લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. હમણાં લખ્યું ને આ પત્રમાં આપણે જે લીધો છે 272, લેખિતન અપ્રગટ સત, હમણાં એ આવશે. તો લખે છે કે આ આરોપણ કરવા જેવું છે, ધ્યાન રાખજો. અંબાલાલભાઈને અને ખંભાતના મુમુક્ષુને લખે છે 171માં પત્રમાં, પત્ર લખવાનો ઉદ્દેશ અમારા પ્રત્યે ભાવ કરવાનો છે. અમારા પ્રત્યે ભાવ વધે એટલે અમે આવું લખીએ છીએ. તો તમે માર્ગનો ક્રમ ભૂલ્યા છે એમ સમજજો. અંબાલાલભાઈ તો ભૂલે એમ જ નહોતા, સાથે ત્રિભુવનભાઈ, કિલાભાઈ, છોટાભાઈ, માણેકચંદ બાપા બધા હતા. કે પત્ર લખવાનો ઉદ્દેશ અમે આવું બધું લખ્યું છે એ અમારા પ્રત્યે ભાવ કરો તમે એટલે લખ્યો છે એમ સમજજો. તમે માર્ગનો ક્રમ ભૂલ્યા સમજજો, ધર્મથી વિમુખ થઈ ગયા તમે. આનો આશય માત્ર નિષ્કારણ કરુણા છે. પ્રભુશ્રીજીને લખે છે 172માં,
ત્યાં એઓએ સંમત કરેલું સર્વસંમત કરવું, પહેલી જ મિટિંગમાં દંડવત કરેલા એને કૃપાલદેવ પાછા લખે છે દ્રઢીકરણ માટે કે જ્ઞાનીએ સંમત કરેલું સર્વસંમત કરવું તમારે. પ્રભુશ્રી કે તૈયાર જ છીએ અમે, તોય પાછું લખે છે આવી દ્રષ્ટિ. અને લખે છે 661માં કે આવી સત્સંગની, સત્પુરુષની, જ્ઞાનીના ચરિત્રની વાત થતી હોય એમાં વચમાં તમે શાસ્ત્ર લાવી અને વિરોધ ઊભો કરશો તો આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. મેં ફલાણા શાસ્ત્રમાં વાંચ્યું છે તો એ કૃપાળદેવની કે કૃપાળદેવના વચનામૃતની વાત ચાલતી હોય ત્યારે ફલાણા શાસ્ત્રનું લઈને આના કોઈ વાક્યની સામે ઊભું કરવું એ અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે. આ શીખી લેવાનું. એટલે આપણે ભૂલે ચૂકે પણ અજ્ઞાન અવસ્થામાં બફમથી અનંતાનુબંધી કર્મ બાંધી ન લઈએ. ફરીવાર કૃપાળદેવની કે કૃપાળદેવની દશાની કે એવો પત્રની વાત ચાલતી હોય એમાં કોઈ ફલાણું શાસ્ત્ર વચમાં લાવીએ એની સામે રજૂ કરવા માટે વિરોધ રૂપે, તો આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એમ પ્રભુશ્રીજીને દેવકરણજી માટે કૃપાળદેવે 661માં પત્રમાં લખેલું છે કે આ માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે, આ તમને રખડાવી મૂકશે અનંતાનુબંધીમાં. દેવકરણજી મારા ચેતી ગયા પછી પ્રભુશ્રીજીના સમાગમથી અને બચી ગયા પછી લખે છે હું વેશને સાધુપણું માનતો હતો. આપણને પ્રભુશ્રી જેવા કોણ બચાવવાળા છે જો આપણે આમાં શ્રદ્ધા નહીં રાખીએ તો? ન માને એનો વાંધો નથી, માનું છું એમ માનીને પછી આશત્ન કરશે તો બહુ મોટો ગુનો છે. જે આ માર્ગમાં આવ્યો જ નથી હજી એને ચાન્સ છે આવતીકાલે આવવાનો. અહીંયા આવ્યા પછી આશત્ન કરશે, હવે ક્યાં છૂટશે? દુકાળ પડ્યો છે, 3 વર્ષ વરસાદ છે જ નહીં, કુંડ બધા સુકાઈ ગયા છે. એક મોટા શેઠે હવાડો કર્યો પાણી પાવાની પરબ પશુ માટે, ગાય ભેંસ માટે. હવાડે આવેલી ગાય તરસી જાય અહીંયાથી, હવે 14 રાજલોકમાં ક્યાં પાણી પીશે? પછી મરવાવાળો જ છે ને. રામબાણ દવા લાગુ ન પડે. ટાટા હોસ્પિટલમાં કહી દીધું અહીંયા નહીં મટે. સ્લોન કેટરિંગમાં ગયા, ત્યાંથી કહી દીધું અમેરિકા, દુનિયાના મોટું કેન્સરના સેન્ટરમાં સ્લોન કેટર નહીં મટે. હવે મરવાનું. જાહ્નવી તોયમ ઔષધમ વૈદ્યો નારાયણો હરિ. હવે ગંગાજળે દવા. રામ બોલો ભાઈ રામ. મરવાવાળો છે કે જેના ગુણગામ કરવાથી જે ભવમુક્ત હોય છે તેના ગુણગામથી પ્રતિકૂળતા આણવી આવા ચોપડા લઈને એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલે ધ્યાનમાં રાખવાનું આપણે. અને ધારસીભાઈને ગમે તે વ્રત જપ ક્રિયા ધ્યાન બધું કરો, એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના પત્રની લીટીએ શ્રદ્ધા વધે અને તહતથી થાય, સાચું લાગે તો. નહીં તો તમને પત્ર જ નથી લખવું. આવું થાય છે. જે ધારસીભાઈ સાધુને ભણાવતા હતા, આગમના અભ્યાસી, પ્રખર અભ્યાસી, મેજિસ્ટ્રેટ, એને લખે કે તમે ગમે તે કરો, વ્રત જપ દાન ક્રિયા તીર્થયાત્રાને ધ્યાન, એનું ફળ અમે કહેલું કોઈ વચન તમને સાચું મનાય એ એનું ફળ હોય તો આ મંજૂર છે. પાછળથી બધી લોક સંજ્ઞામાં ગઈ, શાસ્ત્ર સંજ્ઞામાં ગઈ કે તમે આમ કહો છો ને શાસ્ત્રમાં આમ લખ્યું છે તો તમને પત્ર જ લખો નથી, તમારા માટે છે જ નહીં વચનામૃત, જાઓ. આનાથી વધારે કન્ડિશન મૂકવી છે કૃપાળદેવ લખે છે 373માં પત્રમાં. પણ હવે અવકાશ નથી એટલે બંધ કરીએ છીએ. થોડું લખ્યું ઘણું જાણજો. આ ધારસીભાઈને કૃપાળદેવ લખે છે. મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને લખે છે, એને બ્રહ્મ જ્ઞાન પૂર્વજન્મનું જ્ઞાન જોતું હતું કૃપાળદેવ પાસેથી. એટલે કૃપાળદેવ લખે છે કોઈ પણ જાતની વ્યવહારિક ઈચ્છા કોઈ પણ પ્રત્યે નથી તો તમ પ્રત્યે અમે નહીં કરીએ એની ફિકર નહીં કરતા તમે. મહત્પુરુષ છે પણ એનું આચરણ એવું લાગે અને શંકા આવે છે કે પૈસા માગશે તો, કે નોકરી માગશે તો કે એવું નથી. રેવાશંકરભાઈને ખીમજીભાઈને કહે છે 236માં પત્રમાં કે આ પુરુષ પાસે તમે પૂછજો કે રેવાશંકર અંબાલાલભાઈ ધનબાદ ગયેલા મધ્યપ્રદેશ, ત્યાંથી મુંબઈ આવે છે કે હું ન હોઉં, કૃપાળદેવ કહે છે તો તમારે રેવાશંકર અને ખીમજીને પૂછો કે અત્યારે કોઈ મોક્ષ માર્ગ જાણવાવાળો પુરુષ હશે? એ બહારથી વેપારી કે ગુરુવાસમાં હોય તો અમારું નામ નહીં દેતા કે તમારા ભાગીદાર, કે એવો કોઈ પુરુષ હશે કે જેથી એ વિશેનો નિર્ણય પ્રાપ્ત થાય મોક્ષનો?
પત્રાંક 236. આ કાળમાં એવો કોઈ પુરુષ હોય તેમ તમે ધારો છો? એટલે રેવાશંકરભાઈને અને ખીમજીભાઈને પૂછવાનું. આ કોણ પૂછશે? અંબાલાલભાઈ. ગોપાલદેવ હોય તો નહીં પૂછવાનું, ન હોય તો પૂછવાનું. એટલે ગોપાલદેવને રેવાશંકરની દયા આવે છે કે આ ભાગીદાર ખાલી પૈસા નહીં, અમે અધ્યાત્મમાં એને ભાગ આપીએ, એને આત્માનો આનંદ અપાવીએ, કે એવી પ્રવૃત્તિવાળી દશામાં વર્તે અને તોય જ્ઞાની હોય અને તોય એના પાસે મોક્ષ માર્ગ એવું કંઈ હોય. એટલે એમ કરીને ખુલ્લું કહી દે છે કે પોતા પાસે મોક્ષ માર્ગ છે, પોતે પ્રવૃત્તિમાં છે છતાં જ્ઞાની છે. અને અંબાલાલભાઈને આવું બધું કહે એટલે અંબાલાલભાઈને તો શ્રદ્ધા આવી જ જાય ને. અંબાલાલભાઈને એમ કે ગોપાલદેવ કે ધર્મજના અંબારામને કયો ત્યાં જઈને કે જ્ઞાનાવતાર વ્યવહારમાં બેઠા જરા વિતરાક છે એમ કહેજો એને. એટલે અંબાલાલભાઈને તો ખબર પડી જ જાય ને કે વ્યવહારમાં બેઠા વિતરાક છે. પછી કે એ નામ બામ પૂછે ને તો કહેતા નહીં, એને કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી. 167મો પત્ર. એટલે અંબાલાલભાઈને તો ખબર પડી જ જાય ને કે આ મુક્તાત્મા છે સદેહ. આ રીત છે જ્ઞાનીને. શું કરે? નિષ્કારણ કરુણા ઉભરાય છે તો, કેવળ કરુણા મૂર્તિ છે તો, માત્ર કહેવું પરમાર્થ હેતુથી તો. અમૃત સાગર છે, બધાને પીવડાવવું છે તો. એટલે કે કહે છે રેવાશંકર ખીમજીભાઈને કે આવું પ્રવૃત્તિમાં હોય અને છતાં આવો આત્માર્થ હોય એવું બને. રવજી બાપાને કહે છે 931માં કે કોઈ પણ જાતના અમે કે વ્યવહારિક ઠપકો નથી આપતા. વ્યસન હતું તમાકુનું ને એવું બધું, કે આ વ્યસન આ ભવે સુધરે પરભવે સુધરે, આ છોડી દો તમે. અમે તો પરમાર્થે કહીએ તમને. પણ એ તો દીકરા જ માને ને, નથી ઓળખાણ થતી. ઘરના નજીકના ન ઓળખ્યા કેવી રીતે ઓળખે? દ્રષ્ટિ ન હોય તો. એટલે કુપોદ આપણે બધાને, આ તો બધું સૌભાગભાઈને કહ્યું, અંબાલાલભાઈને કહ્યું, પ્રભુસિંહજીને કહ્યું, દારશીભાઈને કહ્યું, આપણને કહ્યું છે. શું? વચનામૃત 21માં કહ્યું છે, 52મો બોલ, કે શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? આ 47મો બોલ છે કે મનનો મેલો છે. આ ઓળખશે કેવી રીતે? શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? પછી લખે છે 52મા બોલમાં, હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે માનશો? ધાકડ એક અર્થ એવો છે શબ્દકોશમાં કે ધાકડ એટલે ખોટું કીધું હોય તો સાચું માનવું પડે. એટલે જ્ઞાની દિવસને રાત કે ને રાતને દિવસ કે તો માનવું પડે. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે માન્ય રાખશો? હા હોય તો જે સત્પુરુષ તું મારા વચનની ઈચ્છા કરજે. એટલે ધાકડે જે કુપોલદેવનો વચન માને એ સત્પુરુષ થઈ ગયો ને. એ વ્યવહાર સંકેત. કેટલું સહેલું છે વ્યવહાર સંકેત, કે તમે કહો છો એ બધું મને મંજૂર છે, ભલે મને સમજાતું નથી તોય સંકેત થઈ જાય. હા હોય તો જ એ સત્પુરુષ તમારી ઈચ્છા કરજે, એટલે તો એ સત્પુરુષ થઈ જશે. ના હોય તો ખોટી શ્રદ્ધા કરીને અનંત અનુમતિ નહીં બાંધતો. શંકાની છૂટ, આશંકાની છૂટ, કુશંકા એ અનંત અનુમતિ કર્મ છે. આત્મસિદ્ધિના બધા પ્રશ્નો આશંકા છે. આશંકાની ના નથી, મને સમજાતું નથી, પણ છે તો આમ જ વસ્તુ સ્થિતિ, તો વાંધો નથી. આમ હોય જ નહીં, એમ હોય જ નહીં. ફલાણી ચોપડીમાં લખ્યું છે તો ફલાણી ચોપડીમાં લખ્યું, તું વાંચીએ હોય. કુપોલદેવ નથી વાંચી કે કુપોલદેવ બધું વાંચ્યું? એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનો ભાન તે ઉપયોગ ફરી વળે. એને આ વાંચવાનું બાકી રહી ગયું છે. કયું? જે તું વાંચીએ હોય લાઇબ્રેરીમાં, એ ઊભા. એટલે આનંદ અનુમતિ નથી લાગતી. હજી ચેતી જવાનો ટાઈમ છે. એટલે લખે છે પ્રીતમદાસ, લખે છે કે આ વ્યવહાર જોઈને ગુરુ કો માને માનવી દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજાર. નરકે જશે. આ ગુરુને જે માણસ માનશે ને, વેપારી માનશે, હવે નરકે જશે. કે ન ઓળખે તો વાંધો નહીં, આત્મા કેવી રીતે ઓળખાય? સમ્યક દર્શન રેડું પડ્યું છે, વિરલા પામે. પણ હું ઓળખતો નથી. ચુકાદો નહીં, જજ બનીને ચુકાદો નહીં આપી દેવાના કે આમ ન જ હોય અને આમ હોય.
ઘણા એમ કે આ દિગંબર રામના પ્રમાણે આમ ન હોય શ્વેતા, તો દિગંબર રામને શું છે કોપોલદુન નહીં ખબર હોય? મહાવીર સ્વામી હારે હતા તો? જેને તીર્થંકરના હૃદયની વાત ખબર હોય, મહાવીરના હૃદયની વાત ખબર હોય, એને શ્વેતાંબર આમના એને સ્થાનકવાસી આમના એને મૂર્તિ પૂજક આમ નહીં ખબર હોય? તમને જે ખબર છે, તમને જે ખબર છે, મને ખબર છે, એટલું એને નહીં ખબર હોય કે હું એના બાહ્ય આચરણથી એને માપું? આ આપઘાતી કર્મ નથી લાગતું? આપઘાતી તો સારું, એક જ બહુ જાય. આ અનંતાનુબંધી કર્મ છે. એટલે લિખિતનમાં કોપાલજીએ લખ્યું 272માં, આપણે જે આ પત્ર લીધો એમાં પહેલાં લખ્યું આ કે તે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે, તો એવા મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાત સમજવા જેવી છે. આ વાત સૌભાગભાઈ ડુંગરસિંહભાઈ, અંબાલાલભાઈ પ્રભુશ્રીજી, દેવકનજી મુનિ, રેવાશંકર ખીમજીભાઈ, ધારસીભાઈ, આ બધા પ્રસંગથી આપણે આ વાત સમજવા જેવી છે. અને એ લોકોએ દ્રષ્ટિ કરી એવી દ્રષ્ટિ આપણે થાય તો ઠીક છે, ન થાય તો હમણાં મને સમજાતું નથી, મને ઓળખાતું નથી, મારી બુદ્ધિમાં નથી બેસતું તો વાંધો નહીં. ચુકાદો આપીને નિર્ણય લઈ લેવાનો નહીં બાહ્યથી. લિખિતનમાં લખે છે અપ્રગટ સત. સત, સતનો અર્થ શું છે? કોપોલજીએ લખ્યો છે 209માં લખ્યું છે, એક જગ્યાએ, ઘણી જગ્યાએ લખ્યું છે, પણ કોપોલજીએ આ 209માં બહુ વ્યવસ્થિત લખ્યું છે. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે પ્રકારે એક સતને જ પ્રકાશ્યું છે. સતનો અર્થ કે છે તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો. શાંતિથી સાંભળવા જેવું છે. સમય પૂરો થાય છે એટલે ઘરે જઈને વાંચવાનું. 209મો પત્ર, નાનો પત્ર છે પણ બધું જ આવી ગયું છે એમાં. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, પરમ પ્રેમ કહો, ગમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો. સત સત જ છે અને તે જ એ બધા પ્રકારે કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. આ તો બધું બહુ અઘરું છે, હવે સાવ સહેલું તમને મને સમજાય એવું તે પરમ તત્વ સત, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ. શું આવ્યું? સિદ્ધ, ઈશ્વર, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, ભગવાન આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમ તત્વ કહેવાય ઈચ્છીએ તેવા કોઈ પણ શબ્દમાં વાપરીએ ત્યારે એ શું છે? સિદ્ધ જ છે, ઈશ્વર જ છે, પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી. આ કોપોલજીએ લખ્યું 209માં. હવે અહીંયા લખ્યું અપ્રગટ સત, એટલે શું? અપ્રગટ સિદ્ધ, અપ્રગટ પરમાત્મા, અપ્રગટ પરમેશ્વરપણું, અપ્રગટ હરિપણું, અપ્રગટ બ્રહ્માપણું, અપ્રગટ ભગવાનપણું થયું ને. કેમ અપ્રગટ? વર્તમાનનો પ્રગટ નથી એટલે. વર્તમાનનો પ્રગટ શું છે? ઝવેરીપણું, વેપારીપણું, વેશ્ય વેશે. અને ભાવ ક્યાં છે? નિર્ગ્રંથ ભાવ છે, વિતરાગના ભાવ છે. એટલે પોતે લખે છે અપ્રગટ સત, એટલે ભગવાન છે, પોતે પરમાત્મા છે, સિદ્ધ છે, ઈશ્વર છે. આ એક જ લિખિતન અપ્રગટ સત સમજાઈ જાય. એણે તો 1000 જગ્યાએ લખ્યું છે, 1000 પત્રોમાં. લિખિતન સહજાત્મ સ્વરૂપ, લિખિતન સહજ સ્વરૂપ, લિખિતન આત્મ સ્વરૂપ, લિખિતન સમાધિ, લિખિતન 00000 એટલે નિર્વિકલ્પ, લિખિતન નિર્વિકલ્પ 843માં, લિખિતન ઓમ 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 ઓમ, લિખિતન ઓમ શ્રી મહાવીર, લિખિતન ઓમ શ્રી રાજચંદ્ર દેવ. એને તો બધું લખ્યું છે. પણ આ અપ્રગટ સત પ્રગટ નથી હજી. પ્રગટ છે સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને, અંબાલાભાઈને પ્રગટ છે, જોઠાભાઈને પ્રગટ છે, આપણે અપ્રગટ છે. એટલે લિખિતન અપ્રગટ સત. જો કદી વર્તમાનમાં પ્રગટપણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી, દુંદુભી નથી વાગી, અપ્રગટ છે. પણ અપ્રગટ શું છે? સત છે, અપ્રગટ પરમાત્મા. કોણ અપ્રગટ પરમાત્મા? આ અશરીરી ભાવ સાથે. જીવા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો
અવિષમ ઉપયોગ ગુરુ રહો ખ્યાલ મારેલો. આ અશરીરી ભાવ સાથે જીવતા હોય તો સાધુ આચાર્ય, ભાવ નહીં એ સિદ્ધ પણ પ્રગટ નથી, અપ્રગટ સત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.